નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ। આજે હું તમારી સમક્ષ ચૈત્ર કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી વરુથીની એકાદશી વિશેનો વિડીયો લઈને આવી છું। આ એ એકાદશી છે જે સર્વને ગૌદાનનું પુણ્ય આપે છે। વરુથીની એકાદશીનું વ્રત કરીને મનુષ્ય વિદ્યાદાન જેટલું જ પુણ્ય પ્રાપ્ત કરે છે। આ દિવસે ઉપવાસી રહીને વ્રત કરનાર વૈષ્ણવ સર્વ પાપથી મુક્ત થઈને વિષ્ણુ લોકને પામે છે। સર્વ પાપહરા નૃણામ ગર્ભવાસની કૃંતની વરુથિન્યા વ્રતનૈવ માંધાતા સ્વર્ગતિ ગતમ। અર્થાત વરુથીની એકાદશી સર્વ પાપોનો ક્ષય કરે છે અને ગર્ભવાસના દુઃખમાંથી મુક્તિ અપાવે છે। રાજા માંધાતા વગેરે આ અનુપમ વ્રત કરીને સ્વર્ગના અધિકારી બન્યા હતા। ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને વરુથીની એકાદશીનું મહાત્મા વિગત કહીને ગુરુવર સંભળાવે છે કે આ વ્રતના આચરણથી સુખ શાંતિ પ્રાપ્ત થાય છે, પાપો બળીને ભસ્મ થાય છે। આ વ્રત કરનારને 10,000 વર્ષ સુધી કરેલા તપ જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। તેની આ લોક અને પરલોકની સર્વ ઈચ્છાઓ એષણાઓ પરિપૂર્ણ થાય છે। ગુરુવર કહે છે, હે રાજન, અશ્વદાન કરતા ગજદાન શ્રેષ્ઠ ગણાય છે। ગજદાન એટલે હાથીનું દાન। ગજદાન કરતા ભૂમિદાન મોટું છે। ભૂમિદાન કરતા તુલાદાન મોટું છે। તુલાદાન કરતા સુવર્ણદાન મોટું ગણાય છે અને સુવર્ણદાન કરતા અન્નદાનનો મહિમા ખૂબ મોટો છે। અન્નદાનને શાસ્ત્રકારોએ શ્રેષ્ઠ દાન ગણ્યું છે અને કન્યાદાન તો અન્નદાન કરતા પણ તુલ્ય ગણાય છે। જે મનુષ્ય જે માતા પિતા પોતાની દીકરીને પરણાવીને કન્યાદાન કરે છે એ લાભ પામે છે, એ ખૂબ જ ભાગ્યશાળી હોય છે। આ સર્વ દાન કરતા વિદ્યાદાન શ્રેષ્ઠ છે। મેં તમને આ બધા દાન વિશે ઉલ્લેખ કર્યો, છતાં પણ એ બધા કરતા શ્રેષ્ઠ કયું છે? વિદ્યાદાન। તો વરુથીની એકાદશીનું વ્રત કરીને મનુષ્ય વિદ્યાદાન જેટલું જ પુણ્ય પ્રાપ્ત કરે છે। આ દિવસે ઉપવાસી રહીને વ્રત કરનાર વૈષ્ણવ સર્વ પાપથી મુક્ત થઈને વૈકુંઠને પામે છે। જે મનુષ્ય કન્યા વિક્રય કરીને દ્રવ્ય ઉપાર્જન કરે છે તે પ્રલય થાય ત્યાં સુધી નરકમાં વાસ કરે, કન્યાનો પૈસો લેનાર બીજા જન્મે બિલાડીનો અવતાર ધારણ કરે છે। વરુથીની એકાદશીની વ્રત વિધિ કેવી રીતે છે તો એના વિશે હું તમને જણાવીશ મિત્રો કે એકાદશીના આગલા દિવસે બને તો અડદ, મસૂર, ચણા, કોદરા, મધ 2 વખતનું ભોજન, પારકું અને સ્ત્રી સમાગમ વગેરેનો ત્યાગ કરવો। વળી એકાદશીના દિવસે પણ આ દરેક વસ્તુનો ત્યાગ કરવો। બને તો ફળાહાર કરવો અને એ દિવસે કોઈની નિંદા ન કરવી, પ્રભુ ભજન ભક્તિ કરવી, દુરાચારી વ્યક્તિ સાથે વાદ વિવાદ ન કરવો અને પ્રભુનું નામ લેવું। બારસના દિવસે પણ ઉપરોક્ત આ બધી વસ્તુઓનો ત્યાગ કરીએ તો વધારે સારું છે। એકાદશીના દિવસે રાત્રે જાગરણ કરી હરિ કીર્તન કરવું। આ પ્રમાણે વ્રત કરનાર પરમ ગતિને પામે છે અને યમરાજના ભયથી તે મુક્ત થાય છે, અક્ષય ગતિને પામે છે। જે વ્રતધારી વિષ્ણુ શ્રીનું પૂજન કરે છે અને વ્રત કથાનું શ્રવણને પઠન કરે છે તેને સહસ્ત્ર ગૌદાનનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। તે પાપથી વિરક્ત થઈને વૈકુંઠમાં વંદનીય અને પૂજનીય બને છે। વરુથીની એકાદશીનું મહાત્મા જેટલું આંકીએ એટલું ઓછું છે। તો મેં તમને ચૈત્ર માસમાં આવતી કૃષ્ણ પક્ષની વરુથીની એકાદશી વિશે વાત કરી। ફરી નવા વિડીયો નવી વાત સાથે મળીશું। મારા આ વિડીયોને જરૂરથી લાઈક અને શેર કરજો। પ્રભુ શ્રી હરિ વિષ્ણુ આપ સર્વેને ખૂબ આશીર્વાદ આપે એવી મનોકામના સાથે આ વિડીયો પૂર્ણ કરું છું। મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો। જય શ્રી કૃષ્ણ।